31મી માર્ચના કચેરી સમય બાદ વય નિવૃત્ત થયેલ દૈવતસિંહ જાડેજા કંપની કમાન્ડર અને ઇન્ચાર્જ 2IC સાહેબનો દાંતીવાડા તાલીમ શાળા ખાતે સ્ટાફ ઓફિસર વીડી ઓઝા સાહેબના અધ્યક્ષસ્થાને વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નંબર 1 બટાલિયન બોર્ડર વિંગ સ્ટાફ તથા કર્મચારી તેમજ જાડેજા સાહેબના સ્નેહીજનો, સગા સંબંધી તેમજ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં હાજર રહી ધામધૂમથી કાર્યક્રમને સફળ બનાવ્યો. ડીએન જાડેજા સાહેબને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને માતાજી તેમને ઉત્તમ તંદુરસ્તમય દીર્ઘાયુ આપે તેવી 58 વર્ષ સુધી બોર્ડર વિંગ દળમાં વિવિધ હોદ્દા પર રહી ખંત, ઈમાનદારી અને નિષ્ઠાથી સેવા બજાવી તેમનું નિવૃત્તિ બાદનું શેષ જીવન આનંદ ઉલ્લાસપૂર્વક મંગલમય, સુખદાયક, ગામ સેવા, સમાજ સેવા અને ધર્મ કાર્ય દ્વારા પ્રવૃત્તિમય નીવડે અને અન્ય માટે પ્રેરણાત્મક પથદર્શક કાર્ય થકી નામના મેળવે તેવી અંતરની અભિલાષા સાથે વય નિવૃત્તિની શુભકામના પાઠવવામાં આવી હતી. નંબર 1 બટાલિયન બોર્ડર વિંગ પાલનપુર ખાતે હાજર થતાની સાથે જ તેમની વર્ષો જૂની માંગણી, લાગણી અને આશા અપેક્ષા એવી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તેમને કેવી રીતે ઝડપથી મળે તે માટે તન મનથી રાત દિવસ જોયા વગર અથાગ મહેનત અને પ્રયત્ન થકી પ્રથમ ઓર્ડર વડી કચેરી લાલ દરવાજા અમદાવાદ જઈ રૂબરૂ લઈ આવેલ, ત્યારબાદ ખાતાકીય પરીક્ષાલક્ષી તાલીમ અર્થ વડી કચેરી તથા બટાલિયન કમાન્ડન્ટ સાહેબ તથા અધિકારી બટાલિયન સ્ટાફના લાયજનમાં રહી સૌના સાથ અને સહકારથી ગ્રુપ 3 મડાણા ખાતે SRPF કમાન્ડન્ટ સાહેબને વાસ્તવિકતાથી વાકેફ કરી તાલીમ અર્થે ઇન્સ્ટ્રક્ટર મેળવી તબક્કાવાર તાલીમ પૂર્ણ કરાવેલ તેમજ DPCમાં વધારેમાં વધારે જવાનના દસ્તાવેજ પોતાની સૂઝબૂઝ, કુશળતા અને આત્મબળથી ક્લિયર કરાવેલ તેમજ નજીકના સમયમાં વય નિવૃત્ત થનાર NCOs જવાનની પરીક્ષાનું આયોજન કરેલ, પરંતુ સંજોગો વસાત પરીક્ષા મોકૂફ રહી, જેનો વસવસો આ સાહેબને પણ હશે. બોર્ડર વિંગના જવાનના હૃદયમાં આપ સાહેબે અનેરું સ્થાન જમાવ્યું છે. સર્વે જવાનને સાહેબ પ્રત્યે માન અને સન્માન છે. આ સર્વે જવાનો સાહેબના સદાય આભારી અને ઋણી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.